આપણે ગુજરાતીની અંદર એકમ નંબર 6 કયો છે? એકમ નંબર 6 અજબનગર. અને અધ્યય નિષ્પત્તિ છે 10.3.1. એની અંદર શું કરવાનું છે? તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવવાની છે. તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવવાની છે. બરાબર? તો જોઈએ પાના નંબર 30. પાના નંબર 30. હવે જો આપણે અહીંયા નંબર આપેલા છે, કઈ રીતની આંગળી ફેરવવાની છે અહીંયા ધ્યાન રાખજો. અહીંયા બધાય ધ્યાન રાખવાનું છે. જો આ તીર આ રીતનું છે તો પહેલા છે આ ક્રમ કરવાનો છે આપણે અહીંથી આ એક. બીજો નંબર ક્યાં છે? તો કે અહીંયા. કઈ રીતનું તીર જાય છે? તો કે આ બાજુ 2. અને ત્રીજો નંબર ક્યાં છે? અને 3. આ રીતના છે ત્રણ ભાગની અંદર છે જ પૂરો કરવાનો છે. 1 2 3. આ રીતની આંગળી ફેરવવાની છે. એ જ રીતે ઘ ની અંદર અહીંથી 1 નંબર ઉપર આ 1 2 અને 3. આ રીતનો છે આપણે ઘ બને છે. આ રીતની આપણે આંગળી ફેરવવાની છે. હવે હ ની અંદર ક્યાં છે? 1 તો કે અહીંયા આ 1 2 અને 3. આ રીતની આપણે આંગળી ફેરવતી જવાની છે અને અક્ષર બોલતો જવાનો છે. આવડી જશે? તો હું જોવા આવું? જોવા આવું? સરસ. આવ હે ઘૂંટવાનું નથી, આંગળી જ ફેરવવાની. ચાલો, સાર્થકભાઈ જશે અને પેલા જ ઉપર આંગળી ફેરવે છે. જાઓ સાર્થકભાઈ. 1 નંબર ઉપર. સરસ. પછી 2 નંબર ક્યાં? હા, સરસ. અને 3 નંબર. જો આ રીતનું છે આપણે આંગળી ફેરવવાની છે. આવતા રહો સાર્થકભાઈ. ચાલો કૌશિકભાઈ આવી જાય. કૌશિકભાઈ આવો. ચાલો કૌશિકભાઈ ઘ ઉપર આંગળી ફેરવો. 1 નંબર ક્યાં છે? સરસ. ઉપર આંગળી ફેરવવાની છે, બાજુમાં નહીં. હા, 2 નંબર. સરસ. અને 3 નંબર. સરસ. તાળીઓ પાડી જાઓ. આવી જાય માનવ. માનવભાઈ છે એ હ ઉપર આંગળી ફેરવે છે. હ ક્યાં છે માનવભાઈ? સરસ. ચલો 1 2 2 પૂરું કર્યું ને? અને 3 નંબર. સરસ. તાળીઓ પાડી દેવા માનવભાઈ માટે. ચલો નૈતિકભાઈ છે ને એ અળા ઉપર છે એ આંગળી ફેરવ છે. અળા ઉપર આંગળી ફેરવો. સરસ. 1 પછી 2 ને 3 નંબર. સરસ. તાળીઓ પાડી દો. સંધ્યાબેન છે ને ઉ ઉપર આંગળી ફેરવશે. ઉ. ચલો 1 નંબર ક્યાં છે? હા, ચલો 1 2 અને 3. સરસ. તાળીઓ પાડી જાઓ સંધ્યાબેન માટે. હવે તમારે તમારી બુકની ચોપડીની અંદર છે એ આંગળી ફેરવવાની છે બધા અક્ષર ઉપર. ચાલો હું આવું છું જોવા. આંગળી ફેરવતી જવાની છે ને બોલતું જવાનું છે. ચલો ફેરવાઈ ગઈ આંગળી? બોલતા ગયા? ચલો એક બાકી રહ્યું, કરી દો પૂરું. સરસ. પૂરું? સરસ.